નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું આંગણવાડી ભરતીને લઈને આવેલ મહત્વના અને સારા સમાચાર તેમજ આંગણવાડીમાં પડતી વિવિધ સમસ્યાઓને લગતી જે માહિતી આપવામાં આવી રહી છે તેને લઈને વિગતવાર માહિતી. તો 1000થી પણ વધુ આંગણવાડીમાં પાણી શૌચાલય નથી. ગુજરાતમાં 16,000 આંગણવાડી ઓછી છે અને 8,000થી પણ વધુ જર્જરિત છે. તેમજ જરૂરી સ્ટાફની અછતને કારણે હેતુ સિદ્ધ થતા નથી. કેગના અહેવાલ અનુસાર ગુજરાતમાં 16,045 આંગણવાડી કેન્દ્રોની હાલમાં ઘટ જોવા મળી રહી છે. હાલ રાજ્યમાં આવેલી કુલ 53,029 આંગણવાડી કેન્દ્રોમાંથી 3,381 કેન્દ્રો કામચલાઉ મકાનોમાં ચલાવી રહ્યા હતા, જ્યારે 30 ખુલ્લા મેદાનમાં કાર્યરત હતા અને 8,452 આંગણવાડીઓ જર્જરિત ઇમારતોમાં હતી, જે દર્શાવે છે કે સરકાર હજી સુધી સુરક્ષિત અને પાકી આંગણવાડી ઇમારતો સુનિશ્ચિત કરી શકી નથી. ઓડિટ અહેવાલમાં જણાવાયું છે કે 2015થી 2023 દરમિયાન 0 થી 6 વર્ષની ઉંમરના નોંધાયેલા બાળકોની સરેરાશ સંખ્યા 40.34 લાખ હતી, જે 2011ની વસ્તી ગણતરી મુજબ નોંધાયેલા બાળકો કરતાં 37.43 લાખ ઓછી હતી. સીએજીએ વધુમાં નોંધ્યું છે કે ગુજરાતમાં 1,299 આંગણવાડીમાં શૌચાલય નહોતું અને 1,032 આંગણવાડીઓમાં પીવાના પાણીની સુવિધા પણ જોવા મળી ન હતી. તો બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારીઓ સીડીપીઓની જગ્યાઓ પર હાલ 56% અને લેડી સુપરવાઇઝરની 14.35% જગ્યાઓ ખાલી હતી. આ ઉણપના કારણે સંકલિત બાળ વિકાસ સેવા ICDS યોજના પર અસર પડી હતી. તો આ દરેક આંગણવાડી કેન્દ્રોને સુધારવામાં આવે અને સુપરવાઇઝરોની, આંગણવાડી બહેનોની, કાર્યકર્તાઓની જે ભરતી હાલમાં ખાલી જોવા મળી રહી છે તેને વહેલામાં વહેલી તકે ભરવામાં આવે એવી માહિતી મળી રહી છે. ધન્યવાદ.